વરસતા વરસાદમાં ખાતર ગામમાં બની રહ્યો છે ડાંબરનો રસ્તો. જાગૃત નાગરિક દ્વારા વિડીયો કર્યો સોશિયલ મીડિયામાં વાયરલ. ડાંગ જિલ્લામાં આવેલ વઘઈ તાલુકામાં આવેલ ખાતર ગામમાં જિલ્લા પંચાયત હસ્તક બની રહેલ લાખોના ખર્ચે વિકાસની સરકારના નેજા હેઠળ ડાંબર રસ્તાનું નવીનીકરણ એજન્સી રસ્તો બનાવી રહી છે. રાતના અંધારામાં એ પણ ચાલુ વરસાદમાં વિડીયો જાગૃત નાગરિક દ્વારા સોશિયલ મીડિયામાં વાયરલ. વઘઈ તાલુકાના અધિકારીઓ દ્વારા એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે, પરંતુ ડાંબર જાણે પાણીમાં વહી જાય છે કે પાણી ડાંબરમાં જ સમજાતું નથી. કારણ ડાંગ જિલ્લામાં ભર ઉનાળે ચોધાર વરસાદ વરસી રહ્યો છે અને એજન્સી કરી રહી છે અંધારી રાતમાં અને પણ વરસતા વરસાદમાં ડાંબરીકરણના રસ્તાનું કામ નવી ટેકનોલોજી હેઠળ પાણી મિક્સ ડાંબરમાં એસો અને ટેકનિકલ દ્વારા રસ્તાના કામોની કેટલીક વેળા વિઝિટ કરી કે નહીં એ પણ શંકા ઉપજાવે છે. ખાતરના સરપંચને ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતાની મને જાણ થતાં સ્થળે પહોંચી કામ બંધ કરાવ્યું હતું. વઘઈના એસો શું આ બાબતે જાણે છે કે મૂક બની તમાશો જોઈ રહ્યા છે? ગામ લોકોમાં ચર્ચાઓ થવા લાગી છે કે આ ડબલ એન્જિનની સરકારની ગ્રાન્ટ તો આવે છે, પરંતુ કામોની ગુણવત્તા હલકી હોવાને કારણે રસ્તાઓનું ડામર પાણીમાં ધોવાઈ જશે. વઘઈ તાલુકાના અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ બાબતે વધુ તપાસ કરે અને હલકી ગુણવત્તાયુક્ત કામ કરતી એજન્સીને કેમ છાવરી રહી છે પણ તપાસનો વિષય બન્યો છે.